વસંત પંચમીની વાર્તા। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। આજે બસંત પંચમી છે। તમારા પરિવારને આ પવિત્ર તહેવારની શુભકામનાઓ, પ્રીતિની શુભેચ્છાઓ। બસંત પંચમી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે અને બસંત પંચમીને શ્રી પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તહેવાર માઘ માસની શુક્લ પંચમીના દિવસે ઉજવવામાં આવે છે। જો હિન્દુ માન્યતાઓ અનુસાર જોવામાં આવે તો આ દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો, તેથી જ આ તહેવાર હિન્દુઓ માટે ખૂબ જ ખાસ છે। આ તહેવાર પર લોકો પવિત્ર નદીઓમાં સ્નાન વગેરે ખાય છે। આ સાથે હાથી બસંત મેળા વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે। બાળકોના શિક્ષણની શરૂઆત માટે બસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે। આ દિવસે બાળકની જીભ પર મધથી ઓમ ચઢાવવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આનાથી બાળક જ્ઞાની બને છે અને વહેલું શિક્ષણ મેળવે છે, સ્વીકારવાનું શરૂ કરે છે। જે બાળકોને 6 મહિના પૂરા થયા છે તેઓને પણ આ દિવસે ભોજનનો પ્રથમ ટુકડો ખવડાવવામાં આવે છે। અન્નપ્રાશન માટે આ દિવસ ખૂબ જ શુભ છે। આખા વર્ષને 6 ઋતુઓમાં વહેંચવામાં આવે છે, જેમાં વસંત ઋતુ, ઉનાળો, વર્ષાઋતુ, પાનખર ઋતુ અને શિયાળાની ઋતુનો સમાવેશ થાય છે। આ તમામ ઋતુઓમાંથી વસંત ઋતુને તમામ ઋતુઓનો રાજા માનવામાં આવે છે, તેથી જ આ દિવસને બસંત પંચમી પ્રીતિ સાથે સુવિચાર કહેવામાં આવે છે અને આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે। આ મોસમમાં ખેતરોમાં પાક ખીલે છે અને ફૂલો ખીલવા લાગે છે અને દરેક સ્થળ સમૃદ્ધ દેખાય છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો, તેથી બસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રીતિની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે। માતા સરસ્વતીને જ્ઞાન અને બુદ્ધિની દેવી માનવામાં આવે છે। બસંત પંચમીના દિવસે માતા સરસ્વતી પાસેથી વિદ્યા, બુદ્ધિ, કલા અને જ્ઞાનના વરદાન માંગવામાં આવે છે। આ દિવસે લોકોએ દેવી સરસ્વતીને પીળા ફૂલોથી પૂજન કરવું જોઈએ, પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને પતંગ પણ ઉડાવી જોઈએ અને મીઠા, પીળા ચોખાનું ભોજન તરીકે સેવન કરવું જોઈએ। પીળો વસંતનું પ્રતીક એવું માનવામાં આવે છે। બસંત પંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવા પાછળ એક પૌરાણિક કથા છે। બસંત પંચમીની પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભિક સમયગાળામાં ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્માની અનુમતિથી તેમણે માનવ સ્વરૂપની રચના કરી, પરંતુ તે તેના પ્રદર્શનથી સંતુષ્ટ ન થયો। પછી તેણે ભગવાન વિષ્ણુની અનુમતિ લીધી અને તેના કમંડલ ઉવિચ પ્રીતિમાંથી પૃથ્વી પર પાણી હાંટ્યું, જેનાથી પૃથ્વી કંપવા લાગી અને એક 4 હાથવાળી સુંદર સ્ત્રી એક અદ્ભુત શક્તિના રૂપમાં પ્રગટ થઈ, જેની એક હાથમાં બીડું હતું અને બીજા હાથમાં વરનો સિક્કો હતો, બીજા 2 હાથમાં પુસ્તક અને માળા હતી। જ્યારે આ દેવીએ પ્રીતિ સાથે બીડાની મધુર ધૂન આપી ત્યારે વિશ્વના તમામ જીવોને વાણી મળી। ત્યારે બ્રહ્માજીએ તે દેવી સરસ્વતીને વાણીની દેવી કહી। બાગેશ્વરીથી સરસ્વતી, તેણીને ભગવતી, શારદા, બીડાવાદિની અને ભાગ્ય દેવી સહિતના ઘણા નામોથી પૂજવામાં આવે છે। સંગીત પ્રત્યેના તેના જુસ્સાને કારણે તેણીને સંગીતની દેવી સુવિક તરીકે પણ ઓળખવામાં આવે છે। આ રીતે દેવી સરસ્વતી પ્રગટ થયા। તેવી જ રીતે વસંત પંચમીના તહેવારને માતા સરસ્વતીના અવતાર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। જાય છે એકવાર દેવી સરસ્વતીએ ભગવાન શ્રી કૃષ્ણને જોયા અને તેમના પર મોહિત થઈ ગયા છે। તેણી તેને તેના પતિ તરીકે મેળવવા માંગતી હતી, પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને તેની જાણ થઈ ત્યારે તેણે કહ્યું કે તે ફક્ત રૂકમિણીને સમર્પિત છે, પરંતુ સરસ્વતીજીને પ્રસન્ન કરવા તેમણે વરદાન આપ્યું કે આજથી માઘ માસની શુક્લ પંચમીના દિવસે આખું વિશ્વ તમારા વિદ્યા પક્ષની પંચમી પર જ્ઞાનની દેવી તરીકે તમારી પૂજા કરશે।
તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સૌપ્રથમ દેવી સરસ્વતીની પૂજા કરી. ત્યારથી સપ્તબસંત પંચમીના દિવસે લોકો દ્વારા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શારદા માતાની જય. હે ભવાની માતા, તમારા બધા ભક્તો પર તમારા આશીર્વાદ વરસાવો. માતા જય માતા અંબિકા. પ્રિય શ્રોતાઓ, હવે તમે માતા સરસ્વતીની ખૂબ જ અદ્ભુત અને અનોખી વાર્તા સાંભળશો. આ કથા અનુસાર ઘણા સમય પહેલા મદ્રાસ નામની જગ્યાએ એક બ્રાહ્મણ રહેતો હતો. તે સમયે સરસ્વતી અને લક્ષ્મીનો મેળ સારો નહોતો. તેથી જ સરસ્વતીનો તે બ્રાહ્મણ પૂજારી ગરીબ હતો. તેમણે શિષ્યોને પ્રાચીન પરંપરા મુજબ શીખવ્યું. ગુરુકુળના પરંપરા મુજબ શિષ્યો ગામમાં જઈને તેમની પાસે ભીખ માગતા હતા. ભિક્ષામાં જે કંઈ મળતું તેના પર તે ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણની પત્નીને બાળક થવાનું હતું, તેથી બ્રાહ્મણની પત્નીને ચિંતા થવા લાગી કે આટલી ગરીબીમાં તેના બાળકનો ઉછેર કેવી રીતે થશે. આ બાબતને લઈને તે ઘણીવાર બ્રાહ્મણને તેની ગરીબી માટે ટોણા મારવા લાગી. તે કહેશે, મને ખબર નથી કે પ્રીતિ સાથે સુવિચાર મારા કર્મોની મને શું સજા મળી છે કે મારા પિતાએ મને એક ગરીબ સાથે પરણાવી. બ્રાહ્મણને આ ગમ્યું નહીં. ટોણો સાંભળીને તે ગુસ્સે થઈ ગયો હતી. પછી એક દિવસ તેણે નિર્ણય લીધો અને તેના સૌથી પ્રિય, બુદ્ધિશાળી અને તેજસ્વી શિષ્યને બોલાવ્યો અને તેને બધી જવાબદારી સોંપી. આ પછી 4-5 મહિનામાં પરત આવવાની ખાતરી સાથે પૈસા કમાવવા રાજધાની ગયો હતો. બ્રાહ્મણ ગયા પછી શિષ્યએ પોતાની તમામ જવાબદારીઓ ઈમાનદારીથી નિભાવી. જ્યારે આજુબાજુના ગ્રામજનોને તેની જાણ થઈ ત્યારે તેઓએ બધાએ ભેગા મળીને બ્રાહ્મણના ઘરે અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ મોકલી આપી. બાકીના શિષ્યોને તેમણે આશ્રમમાં ભણાવવાનું શરૂ કર્યું. આ રીતે બધું સાચા માર્ગ પર ચાલે. હેમુકો એક રાત્રે બ્રાહ્મણે પુત્રને જન્મ આપ્યો. જ્યારે દરવાજા પાસે ઊભેલા શિષ્યને ખબર પડી કે તેણે વિચાર્યું કે આગળ શું કરવું તે અંગે ગામના વડીલો પાસેથી સલાહ લેવી જોઈએ. તે ત્યાંથી જવાનો હતો ત્યારે એક પાતળો બ્રાહ્મણ લાકડીના સહારે ચાલતો ત્યાં આવ્યો. તેનો પોશાક જોઈને શિષ્યોને લાગ્યું કે કદાચ તે ભિખારી છે. શિષ્ય બોલ્યો, ઓ બાબા, તમે કોણ છો? તમે અડધી રાત્રે અહીં કેવી રીતે આવ્યા? તો વૃદ્ધે કહ્યું કે હું કોણ છું એ ન પૂછો, મને થોડું કામ છે, મને અંદર જવા દો. દુબળા પાતળા બ્રાહ્મણે જવાબ આપ્યો. તો શિષ્યએ કહ્યું, હું તમને આ રીતે કેવી રીતે જવા દઉં? ઓછામાં ઓછું તમારો પરિચય આપો. પ્રીતિ સાથે સુવિચાર. આ સ્થિતિમાં તમે એક લાચાર સ્ત્રી પાસે કેવી રીતે જઈ શકો? શિષ્ય દરવાજા પર રસ્તો રોકીને ઊભો હતો. બ્રાહ્મણ હસ્યો. તેણે જવાબ આપ્યો, તો સાંભળો, હું સર્જનહાર છું, જે દરેકનું ભાગ્ય લખે છે. આજે અહીં એક બાળકનો જન્મ થયો છે, તેથી હું તેનું ભાગ્ય લખવા આવ્યો છું. સાથે જે નિયતિ લખે છે તેને કોણ રોકી શકે? ખરું? આટલું કહીને બ્રાહ્મણ હસ્યો અને શિષ્યને દૂર કરીને અંદર ગયો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે શિષ્યએ જિજ્ઞાસાથી પૂછ્યું, મહારાજા, તમે તે બાળક વિશે, મારા ગુરુભાઈ વિશે શું લખ્યું છે? નાની આંસુને બ્રાહ્મણે કહ્યું, આજ સુધી સર્જકે કોઈને કહ્યું છે કે કોના નસીબમાં શું લખ્યું છે, પરંતુ શિષ્યો પણ તેને પસંદ કરતા નથી જવા દેવાનો હતો. તે હાર માની રહ્યો ન હતો. તે જોઈને બ્રાહ્મણે કહ્યું, શું લખ્યું છે તે તમારે જાણવું છે. તેથી મેં આ લખ્યું છે, સુપ્રભાત કે આ છોકરો હંમેશા ગરીબ રહેશે. એક ગાય અને અનાજની થેલી સિવાય તેની પાસે ઘર છે. તમે ગમે તેટલી મહેનત કરો, કંઈ થશે નહીં. એમ કરો, તે ધન કમાઈ શકશે નહીં. આટલું કહીને બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો. શિષ્ય પ્રેમ સાથે તેના વર્તનથી ખૂબ ગુસ્સે થયો, પરંતુ બ્રાહ્મણ હવે ગયો હતો, તેથી કંઈ કરી શકાયું ન હતું. થોડા મહિના પછી ગુરુકુળનો બ્રાહ્મણ પાછો આવ્યો. જ્યારે તેણે જોયું કે બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે ત્યારે તે ખૂબ જ ખુશ થયો. તેણે કમાણી કરેલી ઘણી બધી રકમ તે પોતાની સાથે લાવ્યો હતો.
હવે તેને કોઈ વાતની ચિંતા ન હતી, એટલે જ તેનું જીવન હવે ખુશીથી પસાર થવા લાગ્યું હતું. પણ એ ખુશી લાંબો સમય ટકશે નહીં ના કરી શક્યા. કમાણીનું કોઈ સાધન ન હોવાને કારણે બધી સંપત્તિ જતી રહી અને ફરી એકવાર ગરીબી છે. હવે બ્રાહ્મણનો પરિવાર 2 વર્ષ પહેલા જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં પાછો ફર્યો છે. આ વખતે ફરીથી બ્રાહ્મણને સંતાન થવાનું હતું. આવી સ્થિતિમાં જ્યારે તેણે શિષ્ય સાથે તેની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી, ત્યારે શિષ્યએ તેને ફરીથી રાજધાની જવાની સલાહ આપી. પહેલાની જેમ બ્રાહ્મણ તેની બધી જવાબદારી તેના બુદ્ધિશાળી શિષ્યના ખભા પર છોડીને રાજધાની ગયો. બધું ફરીથી પહેલાની જેમ કામ કરવાનું શરૂ કર્યું ચાલતી હતી. ફરીથી ગામના લોકોએ અનાજ અને જરૂરી વસ્તુઓ આપી. સમય આવ્યો ત્યારે બ્રાહ્મણના ગર્ભમાંથી એક છોકરીનો જન્મ થયો. જ્યારે શિષ્યને આ વાતની જાણ થઈ તો તે ગુરુની બહેનને મળવા ગયો. પણ તે ત્યાં પહોંચે તે પહેલા જ પાતળો એક બ્રાહ્મણ આવ્યો હતો જે પોતાને સર્જન હોવાનો દાવો કરતો હતો. તેને જોઈને શિષ્યને ખૂબ ગુસ્સો આવ્યો, પણ તે શું કરી શકે? એ બ્રાહ્મણ ભાગ્ય લખીને બહાર આવ્યો ત્યારે શિષ્યએ પૂછ્યું, મહારાજ કહો હવે કયું, શું તમે ચક્રવ્યૂહ બનાવ્યું છે? પેલા બ્રાહ્મણે કહ્યું, અરે ભાઈ, તું કેમ ગુસ્સે છે? હું તો અહીં મારું કામ કરવા આવ્યો છું. દરેક પાસે પોતાનું કામ છે, મારે પણ મારું કામ છે, એમાં હું શું કરી શકું? આમ ચહેરા પર વ્યંગાત્મક સ્મિત સાથે બ્રાહ્મણે કહ્યું. તો શિષ્ય બોલ્યો, ઠીક છે મહારાજ, એ તો ઠીક, પણ મને કહો કે મારા ગુરુની બહેનના નસીબમાં શું લખ્યું છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, આ છોકરી પરણશે નહીં. હા, પણ ઘણા લોકો તેને જોવા આવશે. તેમ છતાં તે જીવનભર કુંવારી જ રહેશે. આ સાંભળીને શિષ્ય તેણે ગુસ્સે થઈને બ્રાહ્મણને ત્યાંથી ભાગી જવા કહ્યું. બ્રાહ્મણ પહેલાની જેમ હસતો હસતો ચાલ્યો ગયો. એ શિષ્યનું મન ખલેલ પહોંચાડ્યું. તે વિચારવા લાગ્યો કે જો આ ખરેખર સર્જન હોય તો તેના ગુરુ ભાઈ અને ગુરુ બહેનનું ભવિષ્ય શું હશે? તેના જીવનનો અંત કેવી રીતે આવશે? બસ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. પ્રીતિ સાથે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કરતાં ઘણા વર્ષો વીતી ગયા. શિષ્યનો ગુરુ એટલે કે બ્રાહ્મણ પાછો ફર્યો નહીં. રાજધાનીમાંથી જેટલા લોકો આવ્યા એટલી જ વાતો કરી. કેટલાક કહે છે બ્રાહ્મણનું મૃત્યુ તે થયું, કેટલાક કહે છે કે તે તેની પત્નીથી નારાજ હતો, તેથી તે નિવૃત્ત થઈને જંગલમાં ગયો. બ્રાહ્મણના ઘર અને ગુરુકુળની તમામ જવાબદારી પણ શિષ્ય સંભાળતો હતો. દરેકની સાથે તેણે પોતાના ગુરુ ભાઈ અને ગુરુ બહેનને પણ શિક્ષણ આપીને શિક્ષિત કર્યા. આ રીતે 18 વર્ષ વીતી ગયા. બ્રાહ્મણીનો પુત્ર 20 વર્ષનો થઈ ગયો. હવે શિષ્યને લાગવા માંડ્યું કે હવે તેના ગુરુભાઈ પ્રીતિ ગુરુકુળની વ્યવસ્થા સંભાળવા સક્ષમ છે. આ વિચારને ધ્યાનમાં રાખીને શિષ્ય હવે તેની બધી જવાબદારીઓ તેને સોંપીને ત્યાંથી જવા માંગતો હતો. બ્રાહ્મણી અને તેણી પુત્ર અને પુત્રીએ શિષ્યને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ બધું નિષ્ફળ ગયું. જ્યારે શિષ્ય વિદાય કરી રહ્યો હતો ત્યારે ગુરુભાઈ તેમને છોડીને તેમની સાથે થોડે દૂર ગયા. જ્યારે ગુરુભાઈ આશીર્વાદ લઈને પાછા ફરવાના હતા ત્યારે શિષ્યએ કહ્યું, ભાઈ, હું જાઉં છું, પણ હવે હું તમને જે 2 વાત કહીશ તે ધ્યાનમાં રાખો. સૌપ્રથમ, તમારા ઘરમાં ક્યારે અનાજ ભરેલી બોરી અને દૂધ આપતી ગાય ન રાખો. બંને રાખશો તો જીવનભર ગરીબ જ રહેશો. બીજું, જ્યારે પણ કોઈ તમારી બહેનના લગ્નમાં હાજરી આપે છે, જો તમે સંબંધની વાત કરવા આવો તો તેને 100 મોહર આપો અને તેને ત્યાંથી જવાનું કહો. અને જ્યારે તે તમને 100 મોહરો આપે ત્યારે જ તેને તમારી બહેન બતાવો. છોકરાએ તે જ કરવાનું વચન આપીને શિષ્યને વિદાય આપી અને આશ્રમમાં પાછો ફર્યો. એક બીજે જ દિવસે ગામના પૂજારી પાસે હોકરાના ઘરે એક દૂધી ગાય અને અનાજની થેલી મોકલવામાં આવી. છોકરાએ તે જ ક્ષણે ગાય અને અનાજની બોરીઓ વેચી દીધી.
બીજે દિવસે ફરી કોઈએ અનાજની બોરી અને એક દૂધાળી ગાય મોકલી. છોકરાએ ફરી એવું જ કર્યું. દરરોજ ગાયો અને અનાજની બોરીઓ આવે હે આવવા લાગ્યા. હોકનીરો તેના વચન મુજબ તેને વેચતો રહ્યો, જેનાથી તેનું નસીબ બદલાઈ ગયું અને તે જલ્દી જ અમીર બની ગયો. થોડા દિવસોમાં તેની બહેન લગ્નની ઉંમરે પહોંચી ગઈ. ક્યું? ઘણા લોકો લગ્ન માટે છોકરાનો સંપર્ક કરવા લાગ્યા. તે છોકરાને તેનું વચન યાદ આવ્યું. તેમણે તેઓ તેમના શિષ્યની સૂચના મુજબ કાર્ય કરશે. આ રીતે તે વધુ ધનવાન બન્યો અને તેનું જીવન સુખમય બની ગયું. ઘણા વર્ષોથી આની જેમ એક દિવસ શિષ્યને લાગ્યું કે કેમ ન આવે અને તેના શિક્ષકના પરિવારને જોવા મળે. જુઓ, ચાલો જોઈએ કે તેમનું ભાગ્ય કેવું ચાલે છે. આ વિચાર સાથે તે ચાલ્યો ગયો. તે હમણાં જ ગામની બહાર પહોંચ્યો હતો જ્યારે તેણે તે જ દુબળો બ્રાહ્મણ સાથે ગાય, એક બંડલમાં અનાજની બોરી અને ચલણ લઈ જતા જોયો. તેણે પોતાનો અવાજ ઊંચો કરીને કહ્યું, હે મહારાજ, ક્યાં જાવ છો? બ્રાહ્મણે તેની સામે જોયું અને ગુસ્સામાં મોટે અવાજે ગણગણાટ કરવા લાગ્યો. તે બ્રાહ્મણે કહ્યું, અમે ઘા પર મીઠું છાંટવા આવ્યા છીએ. જુઓ, આ બધું તમારા દ્વારા કરવામાં આવ્યું છે. દરરોજ દૂધ આપતી એક ગાય, અનાજની થેલી અને 100 મુદ્રા આપતી વખતે હું સારું થઈ રહ્યો છું. મારા મગજને ખબર નથી કે તમારા આ ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળવું. પછી શિષ્યએ કહ્યું, મારા ચક્રવ્યૂહ મહારાજ, તમે ભૂલી રહ્યા છો કે તમે ભાગ્ય લખો છો. તો પછી હું તમને કોઈ ચક્રવ્યૂહમાં કેવી રીતે મદદ કરી શકું? શું હું તને ફસાવી શકું? શિષ્યએ તેને કટાક્ષ કરતા કહ્યું. તો બ્રાહ્મણે કહ્યું, પુત્ર, હું તારી બુદ્ધિથી હાર્યો છું. મને મદદ કરો અને મને આ ગંદકીમાંથી બહાર કાઢો. ત્યારે શિષ્યએ કહ્યું, મહારાજ, જો તમારે સંકટમાંથી બહાર નીકળવું હોય તો આ બંનેની ભાગ્ય રેખાઓ ભૂંસી નાખો. તો આપણે જાણીએ છીએ કે આ કળિયુગ છે. આજનો માણસ પોતાની બુદ્ધિમત્તાથી પોતાનું ભાગ્ય રચે છે. તમે પહેલેથી જ ઉદાહરણ જોઈ રહ્યા છો. તો પેલા બ્રાહ્મણે કહ્યું, હું આ રીતે ભાગ્યની રેખાઓ કેવી રીતે ભૂંસી શકું? શિષ્ય બોલ્યો, તો મુસીબત લો. હું કાંઈ નહીં કરી શકું. બ્રાહ્મણે કહ્યું, અરે ના દીકરા, મારું થોડું ધ્યાન રાખ. હું ક્યાં સુધી આ કામમાં અટવાયેલો રહીશ? હું પણ લાચાર છું. શિષ્યએ કહ્યું, હું પણ લાચાર છું, મહારાજ. મેં મારા શિક્ષકને વચન આપ્યું છે કે હું તેના પરિવારનું ધ્યાન રાખીશ. હવે આવી સ્થિતિમાં હું તેમને કેવી રીતે છોડી શકું? કોઈપણ રીતે આ વિશ્વ કંઈક મેળવવા માટે મારે કંઈક ગુમાવવું પડશે અને પછી મારે મારી બહેન સાથે લગ્ન કરવા પડશે. જો તમે મારી વાત સાંભળશો તો તમને તમારી સમસ્યાનો ઉકેલ મળશે. થોડીવાર વિચાર્યા પછી બ્રાહ્મણે ગાય, અનાજની બોરી અને મોદરાનું પોટલું ખરીદ્યું. તે શિષ્યને આપ્યો અને કહ્યું, જા, તેમના ભાગ્યની રેખાઓ ભૂંસી નાખો. તમે તેમના માટે જે ભાગ્ય ઈચ્છો છો તે બનાવો. હું કોઈ અવરોધ નહીં મૂકીશ. પણ હા, મારી એક વિનંતી છે કે તમે આ વિશે કોઈને પણ જણાવો. શું વિષ્ણુની દુનિયામાં મહેમાનોનું આ રીતે સ્વાગત કરવામાં આવે છે? આ અંગે માતા લક્ષ્મીએ કહ્યું, મારો નિવાસ શ્રી હરિના હૃદયમાં છે અને ભગવાન હરિ દ્વારા દેવી ગંગાને તેમના ચરણોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય તેમની પાસે કોઈ ખાલી જગ્યા નથી જ્યાં તમે કરી શકો. સ્થાન આપવામાં આવશે. આટલું કહીને બંને દેવીઓ માતા લક્ષ્મી અને માતા ગંગાએ જોરથી પોકાર કર્યો, હસવા લાગ્યો. તેની ઉપહાસ થતી જોઈને માતા સરસ્વતીના ગુસ્સાની કોઈ સીમા ન રહી. માતા સરસ્વતીએ માતા લક્ષ્મીને કહ્યું, તમને તમારા મહિમા અને શ્રી હરિના હૃદયમાં હોવા પર ખૂબ ગર્વ છે. તેથી હું તમને અહીંથી ભગાડીશ અને એક દિવસ હું ભગવાન શ્રી હું સ્થાપિત થઈશ. આ કહીને માતા સરસ્વતીએ માતા લક્ષ્મીને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે વિષ્ણુ લોકને છોડીને પૃથ્વી પર જશો,
જ્યાં તમારો જન્મ તુલસીના રૂપમાં થશે ત્યાં ભગવાન વિષ્ણુ સાથે તમારો કોઈ સંબંધ રહેશે નહીં અને પૃથ્વી પરના રાક્ષસ સાથે તમારા લગ્ન થશે. પ્રિય શ્રોતાઓ, માં લક્ષ્મીને આપેલો શ્રાપ સાંભળીને દેવી ગંગામાં સરસ્વતી પર ગુસ્સે થઈ ગયા અને તેમણે માં સરસ્વતીને શ્રાપ આપ્યો કે તે પૃથ્વીને નદીમાં ફેરવી દેશે, લોકો પર વહેશે. શ્રાપનો ક્રમ અહીં જ અટક્યો ન હતો. દેવી લક્ષ્મીની તરફેણમાં દેવી ગંગાએ માતા સરસ્વતીને શ્રાપ આપ્યો, પરંતુ માતા સરસ્વતીને આ ભેદભાવ બિલકુલ પસંદ ન હતો. તેણે ગુસ્સે થઈને દેવી ગંગાને શ્રાપ આપ્યો કે હું પણ તને તે શ્રાપ આપું છું, તમે પણ પૃથ્વી પર નદીના રૂપમાં વહેશો અને તમારામાં હાડપિંજર, હાડકાં વગેરે વહી જશે. જ્યારે આ શ્રાપનો અંત આવ્યો ત્યારે ત્રણેય દેવીઓએ પસ્તાવો કરવાનું શરૂ કર્યું અને આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવાનું શરૂ કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુની આંખો ખુલી અને તેમણે કહ્યું, હે સ્ત્રીઓ, મેં તમારી વાત સાંભળી અને સમજી લીધી છે. તમારે આ શ્રાપનું પરિણામ ભોગવવું પડશે. આ વાતથી માતા ગંગાને ખૂબ જ દુઃખ થવા લાગ્યું કે હવે તેણે મૃત્યુની દુનિયામાં જવું પડશે, પૃથ્વી પર જવું પડશે અને ત્યાં રહેવું પડશે. મારે સ્વર્ગમાં જવું પડશે, મારે પૃથ્વી પર જઈને ત્યાં રહેવું પડશે, મારે બધા મનુષ્યોના પાપો ધોવા પડશે. તેના પૃથ્વી પર આવવાની વાત સાંભળીને માતા ગંગા ગભરાઈ ગઈ અને તેણે વિચાર્યું કે પાપી લોકો તેના જળમાં સ્નાન કરશે અને તેમના પાપ ત્યાં જ છોડી દેશે. મારે મારી અંદર તે બધાનો સામનો કરવો પડશે. કહેવાય છે કે દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે. આ રીતે માતા ગંગા પૃથ્વી પર આવી અને ત્યારથી તે પાપીઓને બચાવી રહી છે. કહેવાય છે કે આ રીતે માતા સરસ્વતીએ ગંગાને શ્રાપ આપ્યો હતો. તે શ્રાપ સાબિત થયો અને સરસ્વતી માતા પણ નદી બનીને ધરતી પર વહેવા લાગી. જય સરસ્વતી માં, જય ગંગામાં. હે માતા ગંગા, હે સરસ્વતી માતા, તમારા બધા ભક્તોનું કલ્યાણ કરો. ઓમ ગંગા નમઃ. જય માતા સરસ્વતી. જો તમને વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.